તો ફ્રેન્ડ તો આપણી શુભ સવાર થઈ ગઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ. આપણે ફરી પાછા ભાગ્યશ્રી કપાવીનો બધા લાવે છે, જોઈ શકો છો પાછા બધા લાવે. આ છે આપણો કપાસ, જોઈ શકો છો તમે બધું. આપણે જાય છીએ પાછા ફરીથી ભાઈ કપાવીનો હેલા જાય છે ધીમે ધીમે. હવે મિત્રો આપણે પાસે કપાવીનો મીડા છે, ખેતરે પોગી જાય એટલે કપાવીનો મીડા બધા વીણે છે, તમે જોઈ શકો છો. બધા બહાટી બોલાવે, આપણે કપાવીનો મળી જાય. તો યાર કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેતો. વાગી ગયા છે 10:30 ને આપણે સા આવી ગયો. અહીંયા સા આવી ગયેલો છે, દુઈ હમો પડે એટલે યાર મજા આવે. અહીં સા આવી ગયેલો છે. મિત્રો આપણે જો નાસ્તો કરીએ છીએ, બિસ્કિટ ખાઈએ છીએ. આપણે ચા પીને પાછા કપાવીને મીડા અહીંયા બધા વીણે છે, જોઈ શકો છો. અહીંયા બધા વીણે. અહીંયા રીતિબેન છે. ફેમિલી વાગી જાય છે 12:30 ને આપણે અત્યારે ખેતર પૂરું થઈ ગયું. તો હવે આપણે જઈએ છીએ કપાસ રોકવા. ખેતર પૂરું થઈ ગયું, આપણે જવાનું છે બીજા ખેતરે. ત્યાં અમે કાલે વીણતા ના થોડુંક બાકી છે, આજે એ વીણવાનું છે બપોર પછીનું. તો હવે આપણે ના જવાનું છે વીણવા, બપોર કરીને પછી જવાનું છે. હવે બધા ભારીઓને એવું લઈને આવેલા જાય છે. મયુરભાઈ પાસે વહેલા આવે, કાટીને છેલ્લી લઈને વહેલા આવે છે. અને આ બધા તો ભારીઓ લઈને આવેલા જાય. આપણી પાસે ઠેલી ભરેલી. તો બપોર પછી પાછા વીણવા જાઉં. મયુરભાઈનો પગ દુખે એટલે આજ મયુરભાઈ ઠેલી લઈને આવ્યા જાય. ભારી નકર મયુરભાઈને જ લેવાની હોય. મયુરભાઈનો આજ પગ દુખે ને એટલે એ ઠેલી લઈને આવ્યા જાય છે. તો મિત્રો હવે આપણે કપા બપોરે રોકી નાખ્યો, ખેતર થઈ ગયું પૂરું. એટલે હવે આપણે રોકીને ભાગ્યા છીએ ખાવા. બધા હાલા જાય છે હવે ખાવા માટે. મિત્રો હવે આપણે બપોર કરીને વીએ બેહવાના. મયુરભાઈ બનાવે અમારે માવો. હાલો માવો ખાવા. રીતિબેન અહીંયા બેઠા છે. મયુરભાઈ માવો બનાવે છે. હા આપણો છે માવો. આપણે હાલે જઈએ છીએ બીજા ખેતરે. અહીંયા ખેતર હતું એ પૂરું થઈ ગયું, બપોર કરીને આપણે પાછા ભાગ્યા બીજા ખેતર. બીજું ખેતર થોડુંક જ આગળ છે એટલે આપણે હાલીને જઈએ છીએ. મને એ ખેતર આવી જાય. હવે આપણે પાછા બપોર કરીને કામે ચડી ગયા બીજા ખેતરે. આપણે પાછા કપા વીણવા મળ્યા છીએ. બધા વીણે છે. મયુરભાઈ છે અહીંયા ગીતુબેન છે, અહીંયા આશુબેન છે. આમ બધા છે વીણે કપા. આપણે 3 વાગ્યાનો ચા આવી ગયો. જયદીપભાઈ શું કરો તમે? બબલા ખાવ એમને? જો બધે ચા પીવે છે, બધા નોખા ચા પીવે. ચા પીવાલો આપણે ચા પી લીધો ને પાછા કપા વીણવા મળ્યા. બધા કપા વીણવા મળ્યા છે, બધા વીણે છે કપા. અહીં છે જયદીપભાઈ, તો બધા કપા વીણે. તો આપણે પાછું ખેતર એક પૂરું થઈ ગયું. હવે આપણે નહીં વીણવાનું. હવે અત્યારની આપણે રજા રાખવાની છે. તો આપણે પાછું એક ખેતર પૂરું થઈ ગયું. અને હવે આપણે પાછા કપાસ રોકવાનો હોય એટલે બધા હાલા જાય છે. બધા હાલા જઈએ ધીમે ધીમે. હમણાં આપણી ગાંડી અહીં કાંઈ છે, આપણે હાલા જઈએ છીએ ધીમે ધીમે બધા. જો અહીં કંઈક ગાંડી છે આપણી, અહીંયા છે આપણી ગાંડી. જો આપણી ગાંડી છે, એક પોટકું છે એમાં આપણે નાખવાનું છે. રીતિબેન જો ગાંડી ઉપર ચડીને બેસી ગયા. હવે આપણે હાલા જાય છીએ, તમે જોઈ શકો છો ફેમિલી. તો આ બેનને ભારી આપણે ચડાવી દીધી છે એટલે બેન હાલા જાય. અને વાહ મયુરભાઈ પણ પોટકું લઈને હાલા આવે, જોઈ શકો છો. આપણે વીએ છીએ આપણું રહેણાંક છે ત્યાં વીએ વા. અહીંયા આપણું રહેણાંક છે, ધાબાવાળો રૂમ છે. અને ઉપર જઈએ આપણે. હવે ઉપર જઈએ કેવું છે કેવું નહીં જોતા આપણે બતાવીએ હમણાં તમને એક વસ્તુ. આપણું ફેરવીએ એવું તો કોઈ નહીં બનાવ્યું હોય, એવું તો આપણું ઝૂંપડું. જોઈ શકો છો આપણે ધાબા પર કૂબો બનાવેલો છે. ધાબા પર તો કોઈ બનાવે, પણ આપણે ધાબા ઉપર બનાવ્યો. જેને બનાવ્યો હોય લાઈક કરી નાખજો.
જોઈ શકો છો આપણે ધાબા ઉપર કૂબો બનાવ્યો. આ છે આપણું ધાબુ ને આ છે આપણો કૂબો ધાબા ઉપર બનાવ્યો. તો તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક આજના નવા વ્લોગમાં. જો